ભારતમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા જીવંત હૃદયનું પરિવહન વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું જીવંત હૃદય. ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ, યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ. ભારતીય રેલવેએ આરોગ્ય સેવાના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદય લાઈવ હાર્ટનું સફળતાપૂર્વક પરિવહન કર્યું છે. સુરતથી અમદાવાદ સુધી ટ્રેન નંબર 20,901 મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ મારફતે જીવંત હૃદયને સુરક્ષિત રીતે અને નિર્ધારિત સમય મર્યાદામાં પહોંચાડવામાં આવ્યું છે. આ હૃદયનું પ્રત્યારોપણ અમદાવાદ સ્થિત યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે કરવામાં આવશે. આ અત્યંત સંવેદનશીલ અને સમયબદ્ધ જીવન રક્ષક અભિયાન ભારતીય રેલવે અને ગુજરાત પોલીસ, રેલવે સુરક્ષા દળ તથા તબીબી ટીમો વચ્ચે ઉત્તમ સંકલનનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે. જીવંત હૃદયને અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સુધી સુરક્ષિત અને અવરોધ રહિત રીતે પહોંચાડવા માટે આરપીએફ અને ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા વિશેષ ગ્રીન કોર્ડિનેટર તૈયાર કરવામાં આવ્યો હતો. તેના પરિણામે અંગને નિર્ધારિત સમય મર્યાદામાં હોસ્પિટલ સુધી પહોંચાડી શકાયું અને જેના પ્રત્યારોપણ પ્રક્રિયા કોઈ વિલંબ ન થાય